નલિયામાં છળ ફળિયા વાઢા ફળિયા રાય ફળિયામાં 8 દિવસથી પાણી ન આવતા મહિલાઓ ઉગ્ર બની નલિયા ગ્રામ પંચાયતમાં સરપંચ રામજી કોળી પાસે ફરિયાદ કરી। નલિયામાં પાણી વિતરણની સમસ્યા કાયમ માટે ચાલુ જ રહે છે તેવામાં હાલ છળ ફળિયા રાય ફળિયા વિસ્તારમાં પાણી છેલ્લા 8 દિવસથી ન આવતા મહિલાઓ ઉશ્કેરાઈ ગ્રામ પંચાયતમાં સરપંચ રામજી કોલી પાસે ફરિયાદ કરી અને વિતરણ વ્યવસ્થામાં લાગવગ થઈ રહી છે જે અંગે આક્ષેપો કરવામાં આવ્યા અને જણાવ્યું કે અગાઉ પાણી 2-3 દિવસે રેગ્યુલર આવતું હાલ 2-3 દિવસથી પાણી રેગ્યુલર આવતું નથી જો વ્યવસ્થા ન સંભળાય તો રાજીનામું આપી દેવું જોઈએ તેવું મહિલાઓએ જણાવ્યું હતું। અંગે સરપંચ રામજી કોલી આજે સાંજ સુધીમાં તેમના વિસ્તારમાં પાણી આવી જશે તેવી ખાતરી આપી હતી। વધુમાં સરપંચ રામજી કોલીએ આમતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ વીજળી કાપ અને વરસાદના કારણે વીજ સમસ્યા થઈ નલિયા મીઠી ડેમ ખાતે અને ઝાંખરી વિસ્તારમાં જ્યાં પાણીના બોરમાંથી નલિયાને પાણી મળે છે તે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલ રહેતા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે અને નલિયામાં નવી સોસાયટીઓનું વિસ્તાર વધી જતા પાણીની આવક કરતા માંગ વધારે હોતા પાણી દરેક વિસ્તાર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે। હવે વીજ પુરવઠો સ્થાપિત થતા મુશ્કેલી નિવારી શકાશે અને વધુ આ વિસ્તારમાં પાણી વેરો પણ ઘણા લોકોનો બાકી છે જે ભરવા અંગે પણ જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ। હું રામજીભાઈ કોલી નલિયા સરપંચ અને હેવર થોડુંક પાણી में ફેરફાર થયો है लाइट के કારણે लाइट બડીથી કાપ થનો કોઈ ઝાંખરીથી લાઇટ ન હોય કોઈ મીઠી ડેમ ઉપર લાઇટ ન હોય એને કારણે થોડુંક પાણી જો આખે ગામ में વારાફરતી શોર્ટ થયો હોય અને એ પોતરેડી में ચાલુ થયું અને સોલ્વ પાણી જો પૂરો થઈ ગયો એનો અત્યારે આ છળફળિયાની જે રજૂઆત આવી એ બાબતમાં શું કહેશો? આ છળફળિયાની પર રજૂઆત આવી કે એને કે 4 દી પાણી કે થઈ જાય અને વારો ટપી હોય એને પોઠિયા અજોટા કરીને ચાલુ કરી દીધા છે। આજ 5 જોગે ત્યાં આની ઉઠે પાણી હતું હતું 2 દિવસ લાઇટ કાપ દીધી હતી ને મેં 2 દિવસ હું ઝાંખરીમાં લાઇટ ના હતી અને મીઠી ડેમ ઉપર લાઇટ ના હતી એના કારણે ફેરફાર પાણીમાં થોડું થયો છે।